નમસ્કાર મિત્રો, આજે તારીખ 4/2/2026 લગભગ સાંજના 6:45 સમય થયો છે અને આજે તમે જે ડુંગર જોવો છો એ કચરાનો છે અને આપણે જે જુનાગઢ યુવનગર જે ડમ્પિંગ છે આ એ ડમ્પિંગ સ્ટેશનનો છે. આ સમગ્ર જે તમને ડુંગર દેખાય છે એ આપણા કચરાનો જ છે, જે શહેરમાંથી અહીંયા ઠલાવવામાં આવે છે. છેલ્લે આજે ફરી પાછા આપણી સાથે વિરોધ પક્ષ નેતા લલિતભાઈ પણસરા જોડાઈ ગયા છે અને આના વિશે કંઈ આજે પણ કંઈક જણાવવા માંગે છે. જી લલિતભાઈ, શું છે આજનો વિષય? આપણે જોઈએ કે આ યુવનગર ડમ્પિંગ સાઇટ છે અને અહીંયા મહાનગરપાલિકા જે આખા સિટીમાંથી જે કચરો ભેગો કરે તે અહીં નાખવામાં આવે છે. આ યુવનગર ડમ્પિંગ સાઇટ ખાતે એક મૃત જે પશુઓ હોય છે, જેમાં કૂતરા હોય છે, બિલાડા હોય છે તથા અલગ અલગ જે પશુ હોય છે એના માટે સળગાવવા માટે જેમ આપણે સ્મશાન ખાતે ભઠ્ઠી છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠી, એમાં યુવનગર ખાતે પણ એક ભઠ્ઠી બનાવવામાં આવેલી છે અને એમાં કરોડો રૂપિયા ખર્ચી અને એમાં મૃત પશુઓને બાળવામાં આવે છે. પરંતુ આપણે જોઈએ કે જો અહીંયા નીચે જ એક અત્યારે હાલમાં આ ગાય માતા, એને જુઓ કેટલી હાલત છે, એક આગળ જુઓ એક ઉપર તૂટેલ, કેટલી દયનીય હાલતમાં ગાય માતાનો મૃતદેહ પડ્યો છે. આ કચરામાં નાખવામાં આવી રહ્યા છે. આપણે જોવો સવારે 8 થી 10 ગાયો અહીંયા હતી. સવારે અહીંયા જે ખેડૂતો છે એના દ્વારા મેયરને તથા જે સેનિટેશન અધિકારી છે કલ્પેશભાઈ ટોલિયા, એમને પણ ફોટોગ્રાફ્સ નાખી અને કહેવામાં આવ્યું હતું, તો મોટાભાગના પશુઓને કચરામાં જ બૂરી દેવામાં આવ્યા. ત્યારબાદ આપણે જોઈએ કે આને એ જે ઇલેક્ટ્રિક ભઠ્ઠી બનાવવામાં આવેલી છે, જે કરોડો રૂપિયા ખર્ચી યુવનગર ખાતે બનાવવામાં આવેલી છે, એ ભઠ્ઠીમાં એને બાળવાને બદલે આપણે જોઈએ કે કેવી હાલતમાં કચરામાં ગાય માતા, જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં જેને 32 કરોડ દેવતાનો જેમાં વાસ છે અને જે ભાજપ સરકાર એવા દાવા કરે છે, હિન્દુત્વના દાવા કરે છે, એ જોવા શું ગાય માતાની એની જ જે જુનાગઢ મહાનગરપાલિકા શાસિત ભાજપ સરકાર શાસિત જે નગરપાલિકા છે એમાં ગાય માતાની શું હાલત છે. આપણે અહીંયા આપણે નજરે નજર લાઈવમાં જોઈ શકીએ છીએ કે આ લોકો કેટલી હદે ભ્રષ્ટાચાર કરે છે. ગત બજેટમાં પણ 1 કરોડ રૂપિયા જેવી બીજી રકમ લઈ અને અહીંયા બીજી નવી ભઠ્ઠીઓ બનાવવાની વાતો થઈ હતી, ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ. ત્યારે આપણે જોઈએ કે શાસક પક્ષના જે પદાધિકારીઓ છે એમની 3 નવી ગાડી આવી ગઈ. તો આપણે જોઈએ કે આ પશુઓ માટે આ ભઠ્ઠીઓ નથી બનાવવામાં આવતી. એક ભઠ્ઠી 2 ભઠ્ઠી જે છે એ પણ બંધ હાલતમાં છે. આટલા બધા પશુ, આ તો આપણે સામે આવ્યું આજે, અમે આજે ચેકિંગ કર્યું હતું આ યુવનગર સાઈડનું, ત્યારે આ બધી જે આખી ઘટના છે બહાર આવી છે અને આપણે જોવું કે કેટલી હદે મહાનગરપાલિકાનું તંત્ર બેદરકાર છે અને જે શાસક પક્ષના પદાધિકારીઓ છે એને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ રસ નથી. ગાડીઓમાં ફરવું, લક્ઝરિયસ ગાડીઓમાં, એની પોતાની ગાડીઓ નવી આવી જાય, જ્યારે વિકાસના આપણે જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે સુવિધાના કામો છે એમાં લોકો કેટલા હેરાન થાય છે. જ્યાં આપણે ગાય માતા કહી શકીએ એનો મોતનો મલાજો પણ નથી જાળવતા કે એમને યોગ્ય જગ્યાએ દફનાવા જોઈએ, ખાડો કરીને ત્યાં બુરવા જોઈએ, કચરામાં નાખવું અને એ પણ આખું જે કચરાનું જે પાણી છે એ બાજુના ખેતરમાં જે નિર્દોષ ખેડૂતો છે જે આજ વર્ષોથી આવી યાતનાઓ ભોગવી રહ્યા છે એમના ખેતરમાં જાય છે અને અવારનવાર તંત્રને, જીપીસીબીને અને ફોરેસ્ટ વિભાગના ઇકો ઝોનમાં આવે છે. ઇકો ઝોનમાં આટલો બધો કચરો હોય જે નગરપાલિકાને સરકાર તરફથી પણ કોઈ ટકોર નથી કરવામાં આવતી. અને આપણે જોઈએ કે જીપીસીબી દ્વારા એક મશીન મૂકવામાં આવ્યું હતું જે એર ક્વોલિટી હોય ચેક કરવા માટે, તો પણ એ પણ એના રિપોર્ટ હજી સુધી ખેડૂતોને આપ્યા નથી. શા માટે છુપાવે છે? આમાં ખરેખર બધા તંત્ર આમાં જવાબદાર છે. આટલી હદે આ યુવનગર ખાતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મોટા મોટા તળાવ બનાવ્યા છે તો આટલું બધી ગંદકી કેમ ખેતરોમાં જાય છે? ચોમાસામાં તો અહીં ઊભું રહેવાની આ લોકોના કહેવા પ્રમાણે ઊભું પણ નથી રહી શકાય એમ. એના ખેતરમાં આ બધો તમામ કદડો છે જે કચરાનો, ભીના કચરાનો, એ તમામ એના ખેતરમાં જાય છે. તો આટલી હદે તમામને રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ નથી આવતું. પ્લાસ્ટિક ઉડી એમના ખેતરમાં જાય છે, પ્લાસ્ટિક સળગે છે, એમના ઝાડવાઓ બળી જાય, પાક બળી જાય છે, છતાં પણ એમને વળતર નથી આપવામાં આવ્યું. એમને જે ખેતરમાં રસા પાઇપ નાખેલા હોય એ પણ બળી ગયા છે, કારણ કે અહીં કચરો કાંઈ સાયન્ટિફિક રીતે નિકાલ નથી કરાતો. હમણાં જોઈએ કે
1 લાખ મેટ્રિક ટન અહીં કચરો નિકાલ કર્યાનો દાવો કરવા. પણ આ જો આ ડુંગર કેટલા છે, હજી આ ડુંગર આપણે જોઈ રહીએ કે કચરાના કેટલા છે. આ રૂપિયો ક્યાં નાખ્યો? આટલો બધો કચરો આવ્યો ક્યાંથી પાછો? આમાં ઝાડવા ઉગી ગયા સચોડા. આ કેટલા વર્ષોથી અહીંથી કચરો કાઢ્યો નથી. માત્ર મોટા મોટા બિલો બનાવી અને ભ્રષ્ટાચાર કરવો એ મહાનગરપાલિકાનું જે શાસકો અધિકારીઓ છે એમનું આ કાયમીનું થઈ ગયું છે. અને હવે તો એને હદ વટાવી દીધી છે કે જેમને માતા ગણી શકાય એવી ગાય માતાને અહીંયા આપણે જો કેવી પરિસ્થિતિમાં મૂકી છે. આના મૃતદેહો આપણે જોઈએ કે કેવી રીતે કચરામાં રજડે છે. ખરેખર આમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના જે લોકો તમામ જે છે તમામે આ ખરેખર આનો વિરોધ કરવો જોઈએ. આ રીતના ગાય માતાનો જે મૃતદેહો જે મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓ છે એમના દ્વારા જ્યાં ત્યાં કચરામાં ફેંકી દેવામાં આવે છે અને ઉપરથી માથે કચરો નાખી દેવામાં આવે છે. આવા તો અનેક મૃતદેહો છે. અહીં વાડીમાં જેની જેના ખેતર છે અહીં દીપડા પણ આ મૃતદેહો ખાવા માટે આવે છે અને બાજુના ખેતરમાં ભયનો માહોલ રહે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા હમણાં થોડા વર્ષ પહેલાં અહીં પાંજરા મૂકવામાં આવ્યા હતા અને દીપડાને પકડવામાં આવ્યો હતો. આવી રીતના કૂતરાઓ થી માંડીને તમામ અહીંયા ડેરો જમાઈને બેઠા હોય છે. એમના નાના જે ગાયો છે ખેતરમાં એમના વાછરડાઓને પણ એ નુકસાની કરે છે, ખાઈ જાય છે. આવી રીતના લોકોને ખરેખર કોઈ સાંભળવાનું નથી. કેટલી બધી રજૂઆતો કરેલી છે તંત્રને, પણ કોઈ પણ સાંભળતું નથી. મહાનગરપાલિકાના તમામ લોકોને અહીં ફરિયાદ કરેલી છે. આજુબાજુના ખેડૂતો કેસ પણ કરેલા છે. પરંતુ આપણે જોઈએ કે ભાજપ સરકાર મોટા મોટા વિકાસના દાવા કરે છે. અહીં રાજપૂત સાહેબે એવું કીધું હતું કે બગીચો બનાવશું, અહીં તમને તમારા જમીનના ભાવ વધી જાય. અહીં કોઈ મજૂર ખેતરમાં કામ કરવા પણ રાજી નથી. અહીં તમે 5 મિનિટ સુગંધ ન લઈ શકો એટલી દુર્ગંધ આવે છે. આજુબાજુના લોકો કેવી પરિસ્થિતિમાં રહેતા હશે. આપણે જોઈએ કે આ જે મૃતદેહો છે એની દુર્ગંધ કેટલા કિલોમીટર સુધી ફેલાય છે. આ કચરાની દુર્ગંધ ફેલાય છે. આ કચરાનું જે પાણી છે, આ તમામ જે કદડો છે એ લોકોના ખેતરમાં આવે છે, ખેડૂતોના ખેતરમાં આવે છે. એક બાજુ ખેડૂતોની વાતો થાય છે અને સહાય આપવાની વાતો થાય છે, ઉલટાના એના પાક અહીંયા જે કચરો છે એ સળગાવવામાં આવે છે. એ સળગતો કચરો એના ખેતરમાં પડે છે, પાક બળે છે. એમને કોઈ પણ જાતનું કોઈ પણ આપવામાં નથી આવતું, વળતર નથી આપવામાં આવતું. અરજી કરે તો ઉલટાને ધમકાવવામાં આવે છે અધિકારીઓ દ્વારા. એટલે આવી રીતે જે મહાનગરપાલિકાના શાસકો છે એ ખરેખર એ ચક્કર મારે, જોવે કે આખા ગામની શું પરિસ્થિતિ છે. હમણાં તમે બ્યુટિફિકેશનની વાતો કરી કે બ્યુટિફિકેશન અમે કરીએ છીએ, પરંતુ પાછળ તમે જુઓ કે કેટલો મોટા પાયે લોકો કેવી રીતના જીવી રહ્યા છે. બ્યુટિફિકેશન અલગ વસ્તુ છે, પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં તમે તમામને મૂકી દો એ વ્યાજબી નથી. ખરેખર આના માટે મોટું આંદોલન પણ કરવામાં આવશે. અને જો આ તંત્ર નહીં સુધરે તો આ ખેડૂતોને સાથે રાખી અને મહાનગરપાલિકા કચેરી અને સરકાર ખાતે પણ તમામ બાબતે રજૂઆતો, કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં, તમામ બાબતે જીપીસીબીથી માંડી તમામનું અને ફોરેસ્ટ વિભાગની પણ જવાબદારી, કારણ કે ઇકો ઝોનમાં આવે છે. તો અહીંયા મૃત પશુઓના જે અહીંયા મૃતદેહો નાખવામાં આવે છે તો જનાવર આવે છે, દીપડા આવે છે, અહીં સિંહ ગરી જાય છે વાડીઓમાં આને ખાવા માટે. એટલે ખરેખર આ ભયંકર જે બેદરકારી છે જે મહાનગરપાલિકા તંત્રની, એની ઉપર જવાબદાર જે પણ અધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે. અને શાસકો હવે નિંદ્રામાંથી જાગો. નવી ગાડીઓ આપણે લઈને ફરીએ એ વ્યાજબી નથી. લોકોનું પણ તમે વિચારો. તમે ગાડીઓ લ્યો, પબ્લિક પાસે વેરા લ્યો, તમામ વસ્તુ લ્યો છો, તમે વીઆઈપી સુવિધાઓ ભોગવો છો, પરંતુ પબ્લિક કેટલી નરકાગાર પરિસ્થિતિમાં જીવે છે એ તમે જરીક જુઓ. આ ખરેખર આપણે જોઈએ કે જે ગાય માતા કહી શકાય એના મૃતદેહો કચરામાં રજડી રહ્યા છે. મિત્રો, આપણે જ્યાં રહેતા હોય ત્યાં બાજુમાં નાનો ઉકેરડો હોય અને તમને દુર્ગંધ આવતી હોય તો એ તમને અનુભવ હોય છે જ. પણ હવે એટલા ડુંગરની દુર્ગંધ કેટલી થતી હશે એ તમે જ અનુમાન કરી લ્યો. અને આજુબાજુવાળા કેવું સહન કરતા હશે એ તમે જે તમારે બાજુમાં ઉકેળો હોય ને જ્યારે વાસ આવે ને એના ઉપરથી તમે અંદાજો લગાવી લ્યો કે આ દુર્ગંધ કેટલી ભયંકર છે. અમે અત્યારે અહીંયા ઊભા છીએ તો અમે માંડ ઊભા છીએ, એટલી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે છે. આપણી સાથે આ ડમ્પિંગ સ્ટેશનની
બાજુમાં જે ખેતર આવેલું છે, વાડી આવેલી છે, એ ખેડૂત મિત્ર પણ આપણી સાથે જોડાયેલા છે. એની સાથે વાત કરશું કે શું એનો પ્રશ્ન છે, કેટલી રજૂઆત કરેલી છે. જી, આપનું નામ જણાવો. મારું નામ મેરુભાઈ પરમાર, ડમ્પિંગ સાઇડની એક્ઝેક્ટ પાછળ મારી વાડી આવેલી છે. રજૂઆતો અમે બહુ ખૂબ જ કરેલી છે, બધાને નકલોય આપેલી છે. અગાઉ પણ મરેલા ઢોર જેમ તેમ અને પક્ષીઓ મરેલા ઘણા બધા અગાઉ અમે અરજીઓ કરેલી છે. દુર્ગંધ મારતી વાસ આવે, અગાઉ બાળવાનું સતત ચાલુ જ રહેતું. એ હવે 2 વર્ષથી એ બાળવાનું ઓછું થઈ ગયું છે, નકર એ હળગાવી નાખે કચરો, બસ વાત પૂરી થઈ. નંબર 2, આ કેમિકલ્સવાળું પાણી આખું જે ડમ્પિંગ સાઇડનું પાણી મારી વાડીમાં આવે છે, એ વાડીનું પાણીનું આજાભાઈ ચુડાસમા અને ત્રિવેદી સાહેબ જે તે સમયે અહીંયા આવેલા અને એને જોયેલું. અને મારું સોયાબીન અને દર વર્ષે ચોમાસાની મોસમ મારી 4 થી 5 વીઘાનું બળી જાય છે. આ પાણી એવું આવે છે, એટલે ખરાબ પાણી. એટલે એ પાણી કાઢવા માટે, નિકાલ કરવા માટે આ લોકો પાસે બીજું કાંઈ નથી. ખાલી 5 કલાક જેસીબી કે હિટાસી હાલે તો ત્યાં સરેરો થઈ જાય ને ઓલી સાઈડમાં પાણીનો નિકાલ છે, આખા પાણીનો ખેતરોનો. એના બદલે આ લોકો ટેન્ડર કર્યું છે ને હવે ભાવ મંજૂર થાય ને હવે થઈ જાય, બસ આવા ખાલી એમને જવાબ આપી દે, બસ ઉલાર્યા કરી નાખે છે. એને કોઈ દી સિરિયસલી લીધું નથી. અમે એને એમ કીધું કે તમે ખાલી અહીંયા 5 મિનિટ અમારી વાડીમાં આવીને બેસી જાઓ, અમારે કંઈ રજૂઆત નથી કરવી. પણ એને તો કોઈ જોવા આવવું નથી. 24 કલાક એસી વાળી ગાડીમાં ને બસ એ જલસા કરવા છે, વાર્તા પૂરી થઈ. એટલે આ લોકોએ જાડી ચામડીના થઈ ગયા છે અધિકારીઓ. અને ખરેખર હું તો એમ કહું કે હિન્દુત્વના નામ ઉપર, ગાય માતાના નામ ઉપર જે બધા મત લે છે અને આ ગાય માતાઓને બધા ગાય માતા કરે છે, ખરેખર જાહેરમાં આ ગાયો માતાના આટલા 10 થી 12 અહીંયા હતા. સવારે અમે આ રજૂઆત કરી એટલે એને ખબર પડી. એટલે હિટાસીથી અહીંયા અમારી સામે જ અટણે ગાયો દાટેલી છે. આ 2 ગાય એને ભૂલથી રહી ગયેલી છે, એટલે એ દેખાય છે 2-3 ગાયો, બાકી 8 થી 10 ગાયો દાટેલી છે. હવે આમાં અગાઉ તો કેટલી બધી ગાયો કચરામાં દાટેલી હશે. અને આની એટલી બધી વાસ આવે છે, આમાં શ્વાસની તકલીફ થઈ ગઈ છે. આ ગામના બધા ખેડૂતોની બીમારીઓ, ચામડીની બીમારીઓ થાય છે. ઢોર સારો નથી ખાતા. આ લોકોને કંઈ જોવું ને, કાંઈક તો ખેડૂત માટે થોડી તો રહેમ રાખો કે ભાઈ આ હદ થઈ જાય છે, આ ન કરવું જોઈએ. તમને સરકાર એવડી બધી ગ્રાન્ટ આપે છે, તો તમે ભઠ્ઠીઓ માટેની ગ્રાન્ટ આપે છે, આનો નિકાલ કરવાની ગ્રાન્ટ આપે છે, દિવાલ ઊંચી કરવાની વાતો કરી, બગીચો કરવો છે, ફરતો રોડ કરવો છે. આ વાત તો ઘણા વર્ષોથી સાંભળતો આવ્યો છું, છતાં પણ અહીંયા ઝીરો છે, મેન્ટેન ઝીરો, કાંઈ નથી. આ બસ એક તળાવનો પારો નહીં કરીને પ્લાસ્ટિક ઢાંક્યું છે. હવે એમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેં નાખી છે, પછી શું ઉપયોગી? કોઈને ઉપયોગ તો કંઈ થતું નથી, કોઈને ફાયદાવાળું તો છે નહીં. બસ પોતાના કદાચ ખિસ્સા ભરાતા હશે, એ આપણે ખબર નથી ભાઈ, કદાચ એવું હોઈ શકે એમ. મેરુભાઈ, તમે સવારે કોને રજૂઆત કરી? મેં રજૂઆતમાં ટોલિયા સાહેબને વિડીયો મોકલેલો હતો, પછી અમારા પ્લાસવા ગામના સરપંચને મોકલેલો હતો. મને અહીંયા સળગેલો હતું 21 તારીખે. હું એક મેરેજમાં ને 12 ગામ હતો, એટલે થોડું આ અઠવાડિયું 10 દિવસ લેટ થઈ ગયું છે. એટલે એ મેં બધાને ગુણવદરના સરપંચને વિડીયો મોકલેલો. પછી મેં વાયા બધાને ફોન કરીને લલિતભાઈને, મેં ભાઈ ભરતભાઈ કીધું એટલે લલિતભાઈને મોકલેલો છે. એટલે આ બધાને રજૂઆત કરી. હવે કારણ કે અગાઉ રજૂઆત મેં બધાને, અમારા ખેતરમાં પાણી આવે છે, આપણે ધારાસભ્યને આપેલી છે, મેયરને આપેલી છે, સ્ટેન્ડિંગ કમિટીના સમિતિને આપેલી છે, પછી આ ટોલિયા સાહેબને અધિકારીઓને આપેલી છે, હાજાભાઈને આપેલી છે. બસ એક જ વાત, હવે થઈ જાય, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, બસ પૂરું થયું. હવે હું પણ ક્યારે આજે 4-4, 5-5 વર્ષ છે અને મારા 35 તો રાવણા ભરી ગયા છે આખા. એ પણ પ્રૂફ છે મારી પાસે. હાજાભાઈ પોતે ખુદે વિડીયો ત્રિવેદી સાહેબે ઉતારેલો, મને નતો આપેલો, એના પાસે છે એ વિડીયો. પણ મેં મારા ઝાડમાં ભરાઈ ગયેલા છે, એનો મારી પાસે ફોટા છે, વિડીયો છે, બધા. અત્યાર સુધીમાં કોઈ પણ મેં મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો કરેલી છે, મારી પાસે આખી ફાઇલ છે. ગમે ત્યારે ગમે એ માગે ને ગમે ત્યારે કંઈ પણ બધો આ વિશે પૂછવા આવશે તો હું બધી માહિતી ઓન રેકોર્ડ આપીશ બધાની, જેને જોતી હોય ને. દીપડાનો ત્રાસ બસમાં હતો, દીપડો પછી ફોરેસ્ટ વાળાને જાણ કરી તો એ પાંજરું મૂકીને પકડી ગયા. અને કૂતરા તો એટલા બધા હતા, દીપડા એટલે હવે ઓછા થઈ ગયા. બાકી કૂતરા અમારા વાડીએ વાસડાની બેને તો મારેલા છે કૂતરાએ. અને માણા એકલું દેખાડું હોય તો કૂતરા માણાની વીખી નાખે છે. હવે આ જાવું ક્યાં અહીંયા? હવે તો આત્મહત્યા કરવા સુધી હવે વહી ગયું છે કે ભાઈ આમાં તો મરી જવું હરવાના કરતા. મેરુભાઈ, તમારા આ પ્રશ્ન છે કેટલા સમયથી છે ને છેલ્લી હમણાં રજૂઆત ક્યારે કરેલી છે? મારે આ પ્રશ્નની રજૂઆત આમ તો હું 2013 થી કરતો આવ્યો છું. કારણ કે અગાઉ મેં રજૂઆતો કરેલી હતી. 13 થી મારા ઉપર કાગળ મેં અરજીઓ કરેલી ને ત્યારની છે. કારણ કે ત્યારે સળગવાનું ચાલુ હતું, દુર્ગંધમાંથી વાસ આવી, આ પ્લાસ્ટિક ઉડીને બધા ખેતરોમાં આવતા. રજૂઆતો મારી ચાલુ જ રહેશે. અને છેલ્લે મેં આ સોમાહા પહેલા સ્ટેન્ડિંગ કમિશનર પલ્લવીબેનને મેં રજૂઆત કરેલી છે. અને કમિશનર પાસે હું ગયો હતો. આને પેલા આપણા કમિશનર ક્યાં હતા? ઓમ પ્રકાશ સાહેબને મેં રજૂઆત કરેલી છે છેલ્લે.
એને કીધું કે હમણાં તમારું આ કામ તમારું 2 મહિનામાં ટોલિયા સાહેબે કીધું કે તમારે હવે ખાલી 4 મહિના જ રાહ જોવાની છે. 4 મહિનામાં તમારે કોઈ જાતનો કંઈ પ્રશ્ન રહે નહીં. અરજીઓ બધી મેં બધાને આપેલી છે. ધારાસભ્યને રૂબરૂની ઓફિસે આવેલો અને રૂબરૂ રજૂઆત મેં કરેલી છે. હવે આમાં અમારે રજૂઆત કરવા જાવું ક્યાં? ત્યાં રજૂઆત કરીએ તો આનો નિકાલ થાય. અત્યારે આ સ્થિતિ છે, આપણે ઊભા છીએ કે બહુ દુર્ગંધ આવે. ચોમાસામાં કેવી તમારી પરિસ્થિતિ? ચોમાસામાં આમ તમે ઉલટીયું હળેટીયું કોઈ જાતનો એની વાત જ જવા દો. એટલી બધી માખીઓ થાય છે, એટલી બધી દુર્ગંધમાંથી વાસ આવતી, શું કરવું હવે પેટ માટે છે ને અહીં ભાઈ અમારે રોજી રોટી છે એટલે રોકાવું પડે. અને ફરીજાત બિચારા ગરીબ માણસો છે, બે અહીં રાખ્યા છે, મેં વાડી એ રહી છે. અમે અહીં આવતા હોય આખો મજૂર નથી મળતા એટલે અમારે અહીં કામ કરવું પડે છે. કરવું શું? હવે જમીન અમારે આત્મહત્યા કરવી, જમીન અટાણે કોઈ વેચવી તો કોઈ લેવા આવે નહીં. એટલે હાલમાં તો તમારે જમીન વેચાય એવી પરિસ્થિતિ નથી, એવું થઈ ગયું. હા, જમીન કોઈ લે જ નહીં, કારણ કે આ ઢગલો અહીં પડ્યો ડુંગર જેવડો. આ જ જોઈ લે કે ઓહો ભાઈ આમાં કેમ ઉભું, 5 મિનિટ નથી ઉભાતું તો 24 કલાક રહેવું કેમ? અહીંયા તમારે ઉત્પાદન લેવું કેમ? તમારા અત્યાર સુધીમાં કેટલા પાક નિષ્ફળ ગયા છે આના લીધે? અમારે આને લીધે લગભગ ચોમાસું પાક બધા આ ડમ્પિંગ સાઈડના ખેતર છે આ બાજુનો, એમાં લગભગ અમારે 6 થી 7 વીઘાનો અમારો પાક નિષ્ફળ જ જાય છે. ચોમાસું પાક ટોટલ નિષ્ફળ જ જાય છે, કારણ કે ચોમાસામાં વરસાદ પડે, પાણી આવતું એ બધું અંદર આવે છે. આ કચરાનું ડમ્પિંગનું, બાયોવેસ્ટનું બધું, આ ગાયોનું બધું પાણી અંદર આવે એટલે એ અમારો બધો પાક ફેલ જ જાય છે. ઉત્પાદન અમારું અત્યારે 30 થી 40% થઈ ગયું છે. સવારે જમીન આખી બગડી ગઈ છે. સવારે તમે અહીંયા શું પરિસ્થિતિ જોઈ હતી? સવારે અમે ગાયો અહીં લગભગ 10 થી 12 એમને ખુલ્લી પડી હતી. પછી 11 વાગ્યા પછી આ લોકોએ જે કોઈ જાણ થયું કે જે થયું હોય એ બધી 8 થી 10 ગાયો હતી. એ આવે કોઈ તો હું બતાવું કે અહીંયા તમે ખોદો, ત્યાં ગાય નીકળે, કારણ કે ત્યાં એની ગાય દાટી દીધી છે. ઈટા છે આવ્યું તો માથે જો આ કચરો નાખી દીધો છે, દાટવું તો હેલું છે, ત્યાંથી નાખી દીધું. આ 2 ગાયો અટાણે ખુલ્લી પડી છે, એ પણ એનું ધ્યાનમાં નહીં હોય ને અહીંયા પાછું ઈટા છે આવી હગે મેં નથી. હવે એને પાસે કોઈ રસ્તો નહોતો એટલે આ રહી ગયા છે. અને આ દાટ્યા પછી આને વાસ તો આવવાની છે ને, એ તો કોઈ જોતા નથી. દુર્ગંધમાંથી વાસ આવે, મરેલ ઢોર ને, એ તો ખબર છે. તમે કહ્યું એની જેમ કે ભાઈ ખાલી આપણા ઘરમાં 1 તગારું કચરો ને બારોબાર રોડ ઉપર પડ્યો હોય તો આપણે વાસ આવે છે, તો આ તો ઢગલો પડ્યો છે. આ છે પ્લાસ્ટવા ગામ સુધી આમ દુર્ગંધમાંથી વાસ ટાણે જાય આપવાનો હોય. શું છે આગામી તમારી રણનીતિ? શું હવે રણનીતિમાં અમે જો સત્યાગ્રહ ઉપર કે આમાં આંદોલન કંઈ કર્યા સિવાય કોઈ રસ્તો નથી ને કાં પછી છેલ્લે આત્મહત્યા કરવી પડે. તમારા સિવાય કોઈ બીજા ખેડૂતના આના લીધે કોઈ પ્રશ્ન? ખેડૂતોને બધાને પ્રશ્ન છે. ખેડૂતો બિચારા અંગૂઠા છાપ હોય છે અને એ લોકો અટાણે કહે કે અમારે કેને કહેવા જવું, અમારા ગામમાં મિટિંગ હોય, સભા હોય, અમે રજૂઆત કરીએ છીએ, આ થઈ જશે બસ. તો હવે એ કેને પાસે જાય? એને પાસે સમય નથી, એના પાસે પૈસો નથી. ત્યાં ઓફિસે જાય તો સાહેબને મળવાનો ટાઈમ નમરે, મિટિંગમાં ગયા છે. પ્રશ્ન બાબતે કેટલીક વખત લેખિત ને રૂબરૂ તમે મેળવી? મારી પાસે લેખિત મારી પાસે આખી ફાઇલ છે. મેં ઘણી વખત મારી પાસે કાગળની આખી ફાઇલ છે. અને મારા ખેતરમાં પાણી આવી બાબતનું મેં 6 થી 7 વખત, 1 વર્ષ તો મેં વિશ્વાસમાં કોઈ કાગળ લખ્યો નહીં કે તમારે થઈ જાય, તમે કોઈ જાતની અરજી કરવાની જરૂર નથી, એવું મને વચન આપ્યું હતું હાજાભાઈએ. એટલે મેં કોઈ જાતની રજૂઆત ક્યાંય કરી નહીં. એ બધી અમારી જવાબદારી છે, અમે તમને કરી દઈશું. એની કંઈ કર્યું નહીં. એ પછી મેં અરજી કરવાની ચાલુ કરી. મેં 3 થી 4 વખત તેને અરજી આપેલી છે ઓફિસમાં. તો મિત્રો, જેમ મેરુભાઈએ જણાવ્યું એમ કે એને તો આ પ્રશ્ન ઘણા વર્ષોથી એના જણાવ્યા મુજબ આ પ્રશ્નો છે અને ખૂબ ભયંકર એની પરિસ્થિતિ છે. ઘણી નુકસાની પણ એને ભોગવવી પડે છે. ઘણા પાકો ફેલ થાય છે. પછી જમીનની તમે અત્યારે હાલત જોવો તો જમીનની એની હાલત ખરાબ થવાની, કારણ કે આ પાણી અંદર ઉતરે, આ જે તમને દેખાય જ ને એ પાણી બાજુમાં જાય છે. આ છે એ ડમ્પિંગ વિભાગ છે અને આ બાજુમાં છે એ ખેતર છે, એમાં પાણી જાય છે બધી. એટલે બધી સાઈડ એવું જ છે, આ ફરતી કોર ખેતર જ છે. જી લલિતભાઈ, શું છે હવે તમારું કહેવાનું? ખરેખર આ તમામ જે અધિકારીઓ છે, જે આપણે જોઈએ કે ખેડૂતોની કેટલી વ્યથા છે, આ કેટલા વર્ષોથી રજૂઆતો છે, આમાં ખરેખર તંત્રએ ધ્યાન દેવું જોઈએ, સરકારે ધ્યાન દેવું જોઈએ. અને ખરેખર તો જે મહાનગરપાલિકાનું આ ડમ્પિંગ સાઇટ છે એની સરકાર દ્વારા CBI બેસાડીને તપાસ કરવામાં આવે. મોટામાં મોટા કૌભાંડ ખુલે એમ છે, કારણ કે જેટલી વસ્તુ આમાં જે અધિકારીએ કરી, આપણે જોઈએ કે ગેસ પ્લાન્ટ બનાવેલો છે, 5 કરોડ રૂપિયાના ખર્ચે ગેસ પ્લાન્ટ બનાવ્યો હતો. હજી સુધી 1 કિલો ગેસ એમાંથી ઉત્પન્ન નથી થયો. મોટું તળાવ બનાવી અને આ તમામ કચરો એમાં નાખવાનો હતો, જેથી કરી કોઈના ખેડૂતોના ખેતરમાં જાય નહીં. આજે કેટલા વર્ષથી કામગીરી ચાલે છે.
એના બિલો ઉધરી જાય છે, તો કેમ કોઈ કામગીરી નથી થતી? મૃત પશુઓ માટે ભઠ્ઠી બનાવવામાં આવેલી છે, તો તમે કેમ એમાં બાળવામાં નથી આવતા? આવા અનેક પ્રશ્ન અમે કમિશનરને, શાસકોને, બોર્ડ, જનરલ બોર્ડમાં પણ કહી છીએ, પરંતુ તપાસ નથી કરતા. એના હિસાબે આપણે જોઈએ કે કેટલી બેદરકારીઓ છે. આજે આપણે ખુલ્લું પાડ્યું છે, લાઈવમાં આપણે જોઈએ, અને જે ખેડૂતો છે એમની વ્યથા આપણે જોઈએ કે શું છે, કેટલા તંત્રથી થાકી ગયા છે, આ તમામથી કેટલા થાકી ગયા છે, રજૂઆત કરવાનું પણ છોડી દીધું છે. હવે કંટાળી અને આપણે જોઈએ કે આત્મહત્યા જેવા એને વિચાર પણ આવે, કારણ કે કોઈ થાકીને આટલું બધું તંત્ર. અહીંયા ખાલી મારી એક જ ચેલેન્જ છે કે કમિશનર સાહેબ, તમામ પદાધિકારીઓ, ખાલી અહીંયા 5 કલાક કાઢી દો. આ ભાઈની ખેતરમાં તમારે ડમ્પિંગ સાઈડે નથી જવું, આના ખેતરમાં ખાટલો નાખી તમે ખાલી 5 કલાક બેસી દો તો તમે સાચા કહેવો. આટલી એને તકલીફ છે. અહીંયા કચરો બારવામાં આવે, ધુવાળો તમામ આખો એના ખેતરોમાંથી થઈ. આપણે જોઈએ કે એકબીજા માણસ ઊભા હોય તો દેખાય નહીં એવી પરિસ્થિતિ છે. એટલે સરકાર સુધી પણ વિનંતી છે કે આ ખરેખર આમાં CBI બેસાડી અને મોટી તપાસ થાય, જેથી કરી આ તમામ જે આમાં ભ્રષ્ટાચાર થયો છે ડમ્પિંગ સાઇટ ખાતે એ તમામ ખુલ્લો પડે. તો મિત્રો, આ તમે જે લાઈવમાં જે સાંભળ્યું ને જોયું દ્રશ્ય, એ તમને જે ચિત્રમાં દેખાય એના કરતાં અમે જે અહીંયા રૂબરૂ ઊભા તે વિશેષ વધારે એનાથી છે. એટલે ખેડૂત મિત્રએ પણ એની વ્યથા જણાવી છે કે આ ડમ્પિંગ સ્ટેશનથી એને કેટલું નુકસાન છે અને કેટલી પરિસ્થિતિ. અહીંયા કોઈ એને જમીન લેવા પણ અત્યારે તૈયાર નથી, જેમ મેરુભાઈએ કીધું એમ કે ભાઈ હાવ આ ડમ્પિંગ સ્ટેશનથી ખરાબ હાલત થઈ ગઈ છે. એટલે આજના લાઈવમાં આજે ડમ્પિંગ સ્ટેશનથી જે ખેડૂત મિત્રને ઘણા વર્ષોથી પ્રશ્ન હતા એનું હતું, અને વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારા અહીંયા એ પછી મુલાકાતે આવ્યા હતા ને એણે જે પરિસ્થિતિ હતી જોઈ અને ઉજાગર કરી હતી. આજનું લાઈવ આપણે અહીંયા પૂર્ણ કરીએ.